નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ નીટની તૈયારીમાં બરોબર રચાપચા હશો, ખૂબ જ મહેનત કરતા હશો. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને ધોરણ 12ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મળે એ માટે આપણે આ નીટ પ્રશિક્ષણ વર્ગોનું ખાસ આયોજન કર્યું છે. ત્યારે આપનું ફરીથી આ વર્ગમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે કેટલીક વાત કરીશું. વિદ્યુત ચુંબકીય તરંગો વિશે આપ સૌ ટૂંકમાં તો જાણતા જ હશો. જ્યારે એટલું જો વિચાર કરો, જો વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ ના થઈ હોત તો શું થાત? સૌથી પહેલી વાત તો એ જ આવે કે અત્યારે તમે આ પ્રશ્ન પણ જોઈ શક્યા ન હોત. વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાંથી આવ્યા? આપણે એવું જોઈ ગયા કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આમ વિદ્યુત પ્રવાહના ફેરફારને કારણે જો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય, તેમાં ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે જો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય, તો આ બંને ક્ષેત્રો વચ્ચે કોઈક સંબંધ હોવો જ જોઈએ. એટલું જ નહીં, આ બંને ક્ષેત્રો સાથે હાજર હોવા જોઈએ. આવો વિચાર મેક્સવેલ નામના ગણિતશાસ્ત્રીને આવ્યો હતો. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, મેક્સવેલ નામના ગણિતશાસ્ત્રીને આવ્યો હતો અને એણે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોને લગતા મેથેમેટિકલ ઇક્વેશન્સ મેળવ્યા, જેને વિકલ સમીકરણો કહે છે. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિકલ સમીકરણો મેળવીને સૌ પ્રથમ મેથેમેટિકલ સાબિતી આપી. આમ ગાણિતિક સાબિતી મેક્સવેલે આપી હતી. પરંતુ એ સમયે વૈજ્ઞાનિકો આ મેક્સવેલની આ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે વિદ્યુત અને ચુંબક વળી ક્યારે સાથે હોઈ શકે. એમણે મેક્સવેલને કહ્યું કે ભાઈ, તારા સમીકરણોની અંદર કંઈક ખૂટે છે. મેક્સવેલના સમીકરણોની અંદર જે ખૂટતું પદ હતું એ હતું સ્થાનાંતર પ્રવાહ. આ સ્થાનાંતર પ્રવાહ પણ ખુદ મેક્સવેલે જ શોધી કાઢ્યું. મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહ મેળવ્યું અને ફરીથી પાછો ગયો, તો પણ વૈજ્ઞાનિકોએ આ વાત આટલી સરળતાથી સ્વીકારી નહીં કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બે સાથે ક્યારેય સંભવી શકે નહીં. ત્યારબાદ હર્ટ્ઝ નામનો એક વિદ્યાર્થી, જે ઓફકોર્સ અત્યારે તો વૈજ્ઞાનિક તરીકે આપણે જાણીએ છીએ, પણ એ સમયે હર્ટ્ઝ એની પીએચડીનું કાર્ય કરતો હતો. એનો સંશોધન કરતાં અચાનક જ હર્ટ્ઝના હાથમાં મેક્સવેલની ફાઇલ આવી ગઈ. એણે આ બધા મેક્સવેલના સંશોધન પત્ર, વિકલ સમીકરણોનો ધ્યાનથી અભ્યાસ કર્યો અને હર્ટ્ઝને સૌપ્રથમ એવું લાગ્યું કે આ મેક્સવેલના વિકલ સમીકરણોમાં 100% કોઈ તથ્ય છે. આથી હર્ટ્ઝે ખૂબ જ મહેનત કરી. યાદ રાખજો મિત્રો, મેક્સવેલ 31 વર્ષ પહેલાં વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરી ગયો હતો, જે ફાઇલ ધૂળ ખાતી હતી, અભ્રાઈમાં હતી. એમાંથી મેક્સવેલે જ્યારે આ ફાઇલ જોઈ અને 31 વર્ષ બાદ એણે સંશોધન કાર્ય ચાલુ કર્યું અને એણે સૌ પ્રથમવાર વિદ્યુત ચુંબકીય તરંગો પ્રાયોગિક રીતે લેબોરેટરીમાં મેળવ્યા. અને તરત જ બીજા વર્ષે આપણા ભારતમાં પણ, આ ખાસ વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે, મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોને લગતી ગાણિતિક સાબિતી આપી, એને લગતી પ્રાયોગિક સાબિતી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપી. અને આપણા ભારતની અંદર તરત જ આ હર્ટ્ઝના પ્રયોગ પછીના 1 વર્ષના ટૂંકા ગાળા બાદ જગદીશચંદ્ર બોઝે કલકત્તાની લેબોરેટરીની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા. આ જગદીશચંદ્ર બોઝે હર્ટ્ઝ કરતાં એક સ્ટેપ આગળ જઈને આપણા ભારત માટે ગૌરવની વાત કહી શકાય. અને સાયન્સના વિદ્યાર્થી તરીકે તમારે પણ આ માહિતી જાણવી જોઈએ કે જગદીશચંદ્ર બોઝે જે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા એની તરંગ લંબાઈ પણ મેળવી. અને ત્યાર પછી તરત જ ટૂંક સમયમાં ઇટાલીની અંદર ઇટાલીય વૈજ્ઞાનિક માર્કોની એ આ સૌ પ્રથમવાર વિદ્યુત ચુંબકીય તરંગોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર સુધી કોઈક થોડા કિલોમીટર સુધી પ્રસારિત કર્યા, જેને આપણે રેડિયો કહીએ છીએ. એટલે ઘણીવાર એમ કહેવાય કે રેડિયોની શોધ કોણે કરી? માર્કોનીએ કરી. તો એ પણ આ વિદ્યુત ચુંબકીય તરંગોની જ વાત આવે છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, આવી ઘણી રસપ્રદ વાત લઈને આ વિદ્યુત ચુંબકીય તરંગોની વાત આપણે કરવાના છે. આપણે જોઈ લઈએ વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે કહ્યું તેમ આ પ્રશ્નો અગત્યના છે. ગાણિતિક સાબિતી કોણે આપી? ગાણિતિક સાબિતી
મેક્સવેલે આપી. આ મેક્સવેલે શું તારવ્યું હતું? તો મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગો, જેને EM વેવ્સ કહેવાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો, આ EM વેવ્સને માટેના વિકલ સમીકરણો મેળવ્યા. વિકલ સમીકરણો મેળવ્યા. આ મેક્સવેલના વિકલ સમીકરણો અગાઉ મેં આપને વાત કરી મારા વખતે, તે પ્રમાણે વૈજ્ઞાનિકોને તૈયાર નહોતા. એમણે કહ્યું કે તારા વિકલ સમીકરણોમાં કોઈ માહિતી, કોઈ પદ ખૂટે છે. પણ આપણે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખૂટતું પદ કયું? તો મેક્સવેલના વિકલ સમીકરણોમાં આ ખૂટતું પદ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, ગુજરાતીમાં કહીએ છીએ સ્થાનાંતર પ્રવાહ. આ સ્થાનાંતર પ્રવાહની શોધ ફરીથી મેક્સવેલે પોતે જ કરી. મેક્સવેલે જ સ્થાનાંતર પ્રવાહ એડ કરીને વિકલ સમીકરણો ફરીથી આપ્યા, પણ તોય વૈજ્ઞાનિકો માન્યા નહીં. છેવટે મેક્સવેલે આ કાર્ય અધૂરું મૂક્યું. મેક્સવેલની ફાઇલ લગભગ અંદાજિત 31 વર્ષ સુધી ધૂળ ખાતી રહી. ત્યારબાદ હર્ટ્ઝે સૌ પ્રથમવાર લેબોરેટરીની અંદર આમ વિદ્યુત ચુંબકીય તરંગોને લગતી પ્રાયોગિક સાબિતી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપી. મિત્રો, હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ પણ છે, HZ લખાય, પણ એ વૈજ્ઞાનિકના નામ પરથી જ છે. જ્યારે પ્રાયોગિક માહિતી આપી હોય ત્યારે વૈજ્ઞાનિકનું નામ જ લખાય, હર્ટ્ઝ ન લખાય. તો પ્રાયોગિક માહિતી હર્ટ્ઝે આપી હતી, HZ ના લખાય, હર્ટ્ઝ જ લખાય. પ્રાયોગિક સાબિતી હર્ટ્ઝે આપ્યાના ખૂબ જ ટૂંક સમયમાં, અંદાજિત એકાદ વર્ષમાં, ભારતની અંદર સૌ પ્રથમવાર કલકત્તાની અંદર પ્રાયોગિક સાબિતીની જ વાત છે, તો તે આપી ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે વિદ્યુત ચુંબકીય તરંગોને લગતી સાબિતી આપી. એટલું જ નહીં, એણે 5 મિલીમીટરથી 25 મિલીમીટર સુધીના તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો આપ્યા. આમ સૌ પ્રથમવાર તરંગ લંબાઈની માપણી આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી. અને અંતમાં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ આ વિદ્યુત ચુંબકીય તરંગોને કેટલાક માઇલ સુધી, થોડા કિલોમીટર સુધી પ્રસારિત કર્યા. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી. તો અત્યારે સ્ક્રીન પર આપ જોઈ શકો છો, આ વિદ્યુત ચુંબકીય તરંગોનો ટૂંકો ઇતિહાસ છે. એમાંથી પણ ઘણીવાર પ્રશ્ન આવી શકે છે. આપણે વાત કરવાની છે હવે હર્ટ્ઝના પ્રયોગની. હર્ટ્ઝનો પ્રયોગ, એના પરથી પણ ઘણી બધી વાત આવે છે. હર્ટ્ઝનો વિદ્યુત ચુંબકીય તરંગને લગતો ઐતિહાસિક પ્રયોગ. આ સમયે ખૂબ જ ઊંચા વોલ્ટેજ મેળવવા માટે ઇન્ડક્શન કોઇલનો ઉપયોગ થતો હતો. આજે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ, તો સૌ પ્રથમ હર્ટ્ઝે ઇન્ડક્શન કોઇલની મદદથી ખૂબ જ ઊંચો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવ્યો હતો. ઇન્ડક્શન કોઇલ દ્વારા મેળવેલા ઉચ્ચ તફાવતને કોઈ વાહક તાર વડે ધાતુના 2 સળિયાને આપવામાં આવ્યા. અહીં જે દોરું છું, આ બ્લુ કલરમાં તમને દેખાય છે, આ કોઈ 2 સુવાહક સળિયા છે, જેને નામ આપી દઈએ M અને N. આ MN 2 સળિયા છે. આ 2 સળિયાની વચ્ચે અત્યંત સૂક્ષ્મ ગેપ રાખવામાં આવ્યો, જેને સ્પાર્ક ગેપ કહે છે. આ સ્પાર્ક ગેપ છે. ત્યારબાદ અહીં 2 ધાતુના 2 ગોળાઓ રાખવામાં આવ્યા. તો આવો પ્રશ્ન પૂછે છે કે હર્ટ્ઝના પ્રયોગની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર ઓળખો, જેને હર્ટ્ઝિયન ડાયપોલ પણ કહે છે. તો હર્ટ્ઝના પ્રયોગની અંદર ધાતુના સળિયાઓ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી સળિયાઓ ચુંબક તરીકે વર્તે છે, તેઓ ઇન્ડક્ટન્સ ધરાવે છે. આમ ધાતુના સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે છે. જ્યારે ધાતુના જે ગોળાઓ છે એ દરેક ક્ષણે સમાન અને વિજાતીય વીજભાર ધરાવે છે.
ધારો કે ઉપરનો ગોળો ધન છે તો નીચેનો ગોળો એટલો જ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. આવી રચનાને આપણે કેપેસિટર કહીએ છીએ. આમ કેપેસિટર ધાતુના ગોળાઓ રચે છે. આ પ્રશ્ન અગત્યનો છે જેને હર્ટ્ઝિયન ડાયપોલ પણ કહે છે. હર્ટ્ઝના પ્રયોગની અંદર હર્ટ્ઝિયન ડાયપોલ ઓળખાવો આવું પૂછે છે તો એટલું જ આવે કે ધાતુના સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે છે અને ધાતુના ગોળાઓ કેપેસિટર તરીકે વર્તે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ જોવાનું છે. ધારો કે કોઈ એક ક્ષણે ઉપરનો ગોળો એ ઋણ વિદ્યુત ભારિત છે, નીચેનો ગોળો એ ધન વિદ્યુત ભારિત છે. આ સમયે અહીંયા આગળ આપણે રિસીવિંગ સ્પાર્ક પ્લગ રાખ્યું છે. રિસીવિંગ સ્પાર્ક પ્લગ અહીંયા આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત અને ચુંબકીય તરંગોની વાત કરી શકીએ. પહેલાં આપણે વિદ્યુત તરંગોની દિશા મેળવવી છે તો પરીક્ષણ વીજભાર હંમેશા ધન હોય. ધન અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ હોય. આકર્ષણ બળ એ ધન અને ઋણ વિદ્યુતભારને જોડતી રેખા પર હોય. એ રીતે ધન અને ધન વચ્ચે અપાકર્ષણ હોય. તો આ Q1 ગોળા પરના વીજભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, આ Q2 ગોળાને કારણે મળતા વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે સદિશ સરળનો નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ. આ થઈ ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે ગોળાઓ જેમ જેમ સ્પાર્ક પ્લગ તરફ આવતા જાય છે તેમ તેમ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો ઘટતા જાય છે. આથી કેપિટલ ઈનો કંપ વિસ્તાર ઘટતો જાય છે. થોડાક આટલા અંતરનો વિચાર કરીએ તો અહીંયા ગોળો છે તો હવે આ રીતે હશે. આમ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અગાઉ કરતાં ઘણું ઓછું થઈ ગયું હશે. અહીં આ અંતર ખૂબ જ મોટું દર્શાવ્યું છે. વાસ્તવિકમાં આ અંતર મિલીમીટર કરતાં પણ ઓછું હોય, ખૂબ જ ઓછા ક્રમનું હોય છે. જ્યારે બંને ગોળાઓ સ્પાર્ક ગેપ પાસે આવે છે ત્યારે તેમના વીજભાર પરસ્પર ઉલટાય છે. અહીં સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે. હવે પછી નીચેનો ગોળો જે ધન હતો એ ઋણ વિદ્યુત ભારિત થશે, એટલે અહીંયા હું ઋણ કરું છું. ઉપરનો ગોળો જે નેગેટિવ હતો તે હવે પોઝિટિવ થશે. હવે અહીંયા આગળ જો મેળવવું હોય તો પરીક્ષણ વીજભાર તો ધન જ છે. આથી ધન અને નેગેટિવ વચ્ચે હવે આ રીતે વિદ્યુત ક્ષેત્ર આવશે. એ જ રીતે પોઝિટિવ વચ્ચે આ તરફ વિદ્યુત ક્ષેત્ર આવશે. સદિશ સરવાળાના ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને અધો દિશામાં મળશે. હવે ગોળાઓ જેમ જેમ દૂર જતા જશે તેમ તેમ આ ઈનું મૂલ્ય ક્રમશઃ વધતું જશે. તો આ તો 3 ઉદાહરણ હતા. હવે આપણે જોઈ શકો અહીંયા જે હું દોરું છું કે જ્યારે ગોળાઓ છેડા પાસે હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મહત્તમ મળે છે. હવે ગોળાઓ જેમ જેમ સ્પાર્ક પ્લગ તરફ આવતા જાય છે તેમ તેમ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. આમ ઘટતા જ્યારે ગોળાઓ સ્પાર્ક ગેપની નજીક આવી જાય છે ત્યારે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટીને શૂન્ય થાય છે. આપ જોઈ શકો છો કે જો આનો એન્વલોપ આપણે ડ્રો કરીએ તો એન્વલોપ આ પ્રકારનો જ આવશે. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો છે જે ક્રમશઃ ઘટતા જાય છે અને જ્યારે સ્પાર્ક પ્લગ પાસે આવે છે ત્યારે એ ઘટીને શૂન્ય થાય છે. અહીંયા સ્પાર્ક પ્લગ પાસે ગોળો આવી ગયા, ઘટીને શૂન્ય થઈ ગયો. ત્યારબાદ સ્પાર્ક ઉત્પન્ન થતાં ગોળાઓના વીજભારો પરસ્પર બદલાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાય છે એટલે હવે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં મળે છે અને હવે ગોળાઓ પાછા એના છેડા તરફ ગતિ કરે છે. ગોળાઓ જેમ જેમ છેડા તરફ ગતિ કરશે તેમ તેમ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશોનું મૂલ્ય ક્રમશઃ વધતું જશે અને જ્યારે તેઓ છેડા પાસે આવે ત્યારે ફરીથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થશે. જો એનો આપણે એન્વેલપ ડ્રો કરી દઈએ તો એ આ પ્રમાણે થશે. હવે તમે જોઈ શકો છો કે આની આ પ્રક્રિયા પુનરાવર્તિત થયા કરશે અને આપણને ક્રમશઃ વિદ્યુત ક્ષેત્રના સદિશો મળશે. તો આ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનોનો અર્થ. અહીં ફરીથી એની જ સાયકલ ઉલટાય છે. જ્યારે ગોળાઓ પર સ્પાર્ક ગેપ પાસે આવે છે ત્યારે વીજભાર પલટાય છે એટલે ફરીથી પાછી અગાઉની સ્થિતિ આવે
આમ ગોળાઓ જ્યારે છેડા પાસે હોય ત્યારે એ મહત્તમ મળે છે. ગોળાઓ જેમ જેમ નજીક આવે તેમ એ ઘટે છે. ગોળાઓ જેમ જેમ દૂર જાય તેમ એ વધે છે. અને આ પ્રક્રિયા ચોક્કસ આવર્તકાળના અંતરે પુનરાવર્તિત થયા કરે છે. અને આપણે વિદ્યુત ક્ષેત્રના તીવ્રતાના સદીશો આ રીતે ક્રમશઃ પ્રસરતા આગળ મળે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદીશો પરથી આપણે અહીં જમણા હાથના સ્ક્રૂનો નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રના સદીશો પણ શોધી શકીએ. ચુંબકીય ક્ષેત્રના સદીશો વિદ્યુત ક્ષેત્રને લંબ એવી દિશામાં મળે છે. ઈ અને બી પરસ્પર લંબ દિશામાં હોય છે. આ ચુંબકીય ક્ષેત્રના સદીશો આ રીતે દોલનો કરે છે. બી સદીશો બંને સાથે મહત્તમ થાય, સાથે ન્યૂનતમ થાય, એ ઘટના અહીંયા આકૃતિમાં દર્શાવી છે. તો આ થઈ ગયા વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઈ અને બી તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો. હર્ટ્ઝના પ્રયોગની અંદર આ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો જે તમે આકૃતિમાં જોઈ શકો છો એવા વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા હતા. અહીં એક ખાસ નોંધનીય બાબત એ છે કે ઉદ્ગમથી ખૂબ જ નજીકના વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદીશો અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદીશો બંને સમાન કળામાં હોતા નથી. ધારો કે વિદ્યુત ક્ષેત્ર માટે આવું લઈ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી મળે છે. પછી જેમ જેમ આગળ જઈએ તેમ આ તફાવત ઘટતો જાય છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઈ અને બી વચ્ચે કળાનો તફાવત π/2 જેટલો હોય છે. ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં, ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં કે જ્યાં આ બે તરંગો વચ્ચે કળાનો તફાવત π/2 જેટલો છે. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો એ અંતર જોડે ખૂબ જ ઝડપથી 1/r³ અનુસાર ઘટે છે. આવા ઘટકોને વિદ્યુત ચુંબકીય તરંગોના ઇન્ડક્ટિવ ઘટકો કહે છે. ગુજરાતીમાં પણ ઇન્ડક્ટિવ શબ્દ જ છે. આ ઘટકોને ઇન્ડક્ટિવ ઘટકો કહે છે. આ ઇન્ડક્ટિવ ઘટકો ઉદ્ગમથી ખૂબ જ નજીકના વિસ્તારમાં હોય છે. જ્યારે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં, અને આપણે આને જ સ્વીકારી લીધું છે, ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રના સદીશો અને ચુંબકીય ક્ષેત્રના સદીશો સમાન કળામાં હોય છે. અને એટલું જ નહીં, તેમના મૂલ્યો સમય સાથે અહીંયા જો ઝડપથી ઘટતા હતા, અહીંયા માત્ર 1/r અનુસાર ઘટે છે. તો કળાનો તફાવત શૂન્ય હોય છે અને તીવ્રતાના મૂલ્યો 1/r અનુસાર ઘટે છે. મૂલ્યો 1/r અનુસાર ઘટે છે. આવા તરંગોને ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય છે. ઉત્સર્જિત તરંગો. તો આટલું તમે જોઈ શકો વિદ્યુત ચુંબકીય તરંગોના બે વિભાગ. આના પરથી પણ ઘણી બધી વાર MCQ આવે છે. ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો. બેનો તફાવત ફરીથી એકવાર ઝડપથી નોંધી લેશો. બેનો તફાવત છે કે ઇન્ડક્ટિવ ઘટકો ઉદ્ગમની નજીક હોય, ઉદ્ગમની નજીકના વિસ્તારમાં કળાનો તફાવત π/2 હોય, અને ઈ અને બીના મૂલ્યો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો સમય સાથે 1/r³ અનુસાર ઘટે છે. જ્યારે અહીં મૂલ્યો 1/r અનુસાર ઘટે છે. હવે આવા વિદ્યુત ચુંબકીય તરંગોની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ લઈએ. સૌથી પહેલી વાત છે, આપણે જોઈ ગયા તે મુજબ કે વિદ્યુત ચુંબકીય તરંગોનું મેથેમેટિકલ ફોર્મ આ રીતે અપાય છે. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગો y દિશામાં છે તો એને E0 sin ωt - kx. એ રીતે x દિશામાં હોય તો EX, y અહીંયા તમે જોઈ શકો x દિશામાં હોય તો EX, y દિશામાં હોય તો EY. આ એનું માત્ર માન છે. જો એને સદિશ તરીકે દર્શાવવું હોય તો E = EY. y દિશાનો એકમ સદિશ j કેપ છે એટલે EY ગુણ્યા j કેપ = E0 sin ωt - kx ઇન્ટુ જે કેપ. એટલે અહીંયા આખો કાઉન્સ કાઢી દઈએ ઇન્ટુ જે કેપ.
તો આ વાય દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કહેવાય. જો વિદ્યુત વાય દિશામાં હોય, પ્રસરણની દિશા એક્સ હોય, તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઝેડ મળે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો, જો પ્રસરણની દિશા એક્સ હોય, ફરીથી આકૃતિ અહીંયા દોરું છું, આ પ્રસરણની દિશા એક્સ છે, તો વિદ્યુત ક્ષેત્રના દોલનની દિશા વાય હોય, તો ચુંબકીય ક્ષેત્ર એક્સ અને વાય બંનેને લંબ એવી ઝેડ એક્સની દિશામાં હોય. આમ ઈ અને બી પરસ્પર લંબ દિશામાં હોય, તો બી ઝેડ માટેનું સૂત્ર શું આવશે? તો ઝેડ અક્ષની દિશા એટલે કે કેપ આવશે. અહીંયા આવશે B0 સાઇન, આવૃત્તિ ઓમેગા જ રહેશે, તરંગ સદિશ કે જ રહેશે, ખાલી કે કેપ આવશે. ઝેડ દિશા એટલે કે કેપ. તો આ થઈ ગયા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો. અહીં તમે જોઈ શકો છો કે E0 અને B0 બેનો જો ગુણોત્તર લઈ લઈએ તો આપણને ખૂબ જ મહત્ત્વની બીજી લાક્ષણિકતા મળે છે. આના પરથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય B, આ બેના ગુણોત્તર પ્રકાશના વેગ જેટલો હોય છે. આના પરથી આવા બધા MCQ પૂછાય છે કે ભાઈ E અને B ના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું? તો અહીં વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રના પારિમાણિક સૂત્ર મેળવવાની જરૂર નથી. તમને આટલું ખબર હોય કે E/B=C, તો તરત તમે તેનું પારિમાણિક સૂત્ર લખી શકો. વેગનું પારિમાણિક સૂત્ર m0L1T-1. તો આ થઈ ગયા C=E/Bની વાત. તો આ જ સૂત્ર પરથી આવા સૂત્ર પણ આવે છે કે C=EM/BM, C=E0/B0. આ જુદા જુદા સ્વરૂપો યાદ રાખવાના છે. આ સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ માટેનું સૂત્ર C=1/√μ0ε0. આ થઈ ગયો શૂન્યાવકાશમાં વેગ, જ્યાં μ0 બરાબર મુક્ત અવકાશની અથવા તો શૂન્યાવકાશની પરમિએબિલિટી અને ε0 બરાબર શૂન્યાવકાશની અથવા મુક્ત અવકાશની પરમિટિવિટી. આ પરમિએબિલિટી, આ પરમિટિવિટી. આ રીતે કોઈ માધ્યમમાં હોય તો મધ્યમમાં વેગ v બરાબર √με, જ્યાં મ્યુ અને એપ્સાઇલોન અનુક્રમે માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટી દર્શાવે છે. આ બે સૂત્રો પરથી મધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર આવે. મધ્યમનો વક્રીભવનાંક n = c/v. જો c/v કરી દઈએ તો v છેદમાં છે એટલે આ મ્યુ અંશમાં આવી જશે, ના છેદમાં μ0ε0. આમ વક્રીભવનાંક n બરાબર μ/μ0 ને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી μr, અને ε/ε0 ને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી εr. એને ડાયલેક્ટ્રિક અચળાંક કે પણ કહે છે. એટલે ઘણીવાર આ સૂત્ર નોંધી લેજો. આના પરથી આપણે MCQ ગણવાના છે. n = μr × εr અથવા તો μr × k, જ્યાં k એટલે ડાયલેક્ટ્રિક અચળાંક. ત્યારબાદ એક બીજી લાક્ષણિકતા આપણે જોયું કે લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગોમાં E અને B પરસ્પર લંબ દિશામાં હોય છે. આ વિધાન ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં હોય છે. જ્યારે તમે MCQ ગણો ત્યારે E જો એક્સમાં આપ્યું હોય તો B ઝેડ કે એક્સમાં થાય. એમાંથી નક્કી કેવી રીતે કરવું કે ઝેડ કે એક્સ? તો પ્રસરણની દિશા જોઈ લેવી પડે. જો પ્રસરણની દિશા એક્સ હોય તો બીની દિશા ઝેડ થાય, અને પ્રસરણની દિશા ઝેડ હોય તો બીની દિશા એક્સ થાય. આમ E અને B તો પરસ્પર લંબ જ હોય છે. જેમાં હોય કે E એક્સ દિશામાં છે તો બી માટે વાય અને ઝેડ બે શક્યતા બને. એમાં એક પ્રસરણ દિશા અને બીજી બીની દિશા. તો આમ E અને બી પરસ્પર લંબ દિશામાં જ હોય છે. ત્યારબાદ એક બીજી લાક્ષણિકતા યાદ કરવાની છે કે ભાઈ જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થાય છે એ વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે તેવા વિસ્તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ચુંબકીય ઉર્જાને એની ઉર્જા ઘનતા ρ કહે છે. આગળ ઉર્જા ઘનતા ρ અહીં આપણે અગાઉ જોઈ જ ગયા છે કે ઇલેક્ટ્રિક વિદ્યુત ઉર્જા ઘનતા ρe,
ચુંબકીય ઉર્જા ઘનતા રો બી આ બેના સરવાળા જેટલી હોય છે. આમ રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર પ્લસ 1/2 મ્યુ 0 ઇન્ટુ બી સ્ક્વેર, અથવા મ્યુ 0 છેદમાં એટલે બી સ્ક્વેર બાય મ્યુ 0, અથવા બી સ્ક્વેર બાય 2 મ્યુ 0. તો આ થઈ ગઈ ચુંબકીય ઉર્જા ઘનતા. આ બેનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા ઘનતા મળે. પણ આપણે જો સીના સ્વરૂપમાં મૂકી દઈએ તો રો બરાબર 1/2 એપ્સાઇલોન 0 ઈ આરએમએસનો સ્ક્વેર. આ સૂત્ર પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવશે. 1/2 ઈ આરએમએસનો સ્ક્વેર. આના પરથી આપણે ઈ આરએમએસ એટલે EM બાય √2 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઉર્જા ઘનતા ગણી શકીએ. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગો માટે બીજી મહત્ત્વની વાત આવે છે, એ છે તરંગની તીવ્રતા, ઇન્ટેન્સિટી. એટલે તરંગની તીવ્રતાને આઈ વડે દર્શાવવા છે, આઈ ફોર ઇન્ટેન્સિટી. તરંગની તીવ્રતા તો કહીએ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા, ફરીથી કહું છું, પ્રતિ સેકન્ડે, એટલે કે ઉર્જા પ્રતિ સેકન્ડ પસાર થતી ઉર્જા પર સમાથી એકમ છેદમાંથી એકમ ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે લંબ રૂપે ઉત્સર્જાતી ઉર્જાને તરંગ તીવ્રતા કહે છે. સૂત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો આ એટલે ઉર્જા એટલે ઈ, સમય એટલે ટી, ક્ષેત્રફળ એટલે એ. આમ આ સૂત્ર પણ યાદ રાખવાનું. ઉર્જા ભાગ્યા સમયને પાવર પણ કહીએ છીએ. તો આઈ બરાબર પી બાય એ, તીવ્રતા બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તીવ્રતાનો એકમ, ઉર્જાનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. આમ જૂલ પ્રતિ સેકન્ડ બાય મીટર સ્ક્વેર. પર જૂલ પ્રતિ સેકન્ડને વોટ પણ કહેવામાં આવે છે. આમ આનો એકમ યાદ રાખજો. તરંગ તીવ્રતાનો એકમ નોંધતા જજો, એ ઘણી બધી વાર આવે છે MCQમાં. તરંગ તીવ્રતાનો એકમ છે વોટ પર મીટર સ્ક્વેર અથવા જૂલ પર સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર પણ મેળવી લઈએ. તરંગ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર, ઉર્જાનું સૂત્ર m1L2T-2 ભાગ્યા ક્ષેત્રફળ. આમ નોંધી લેજો, તરંગ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર m1T-2 છે, m1L0T-2, m1L0T-2 અત્યારે સ્ક્રીન પર દેખાય છે. આપ 1 મિનિટમાં આ ઉતારી શકો છો. તરંગ તીવ્રતાનું સૂત્ર. આના પરથી ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે. હવે આપણે વાત કરીશું વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટની. એના પરથી પણ ઓબ્જેક્ટિવ ઘણીવાર પૂછાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હું તમને આ વિદ્યુત ચુંબકીય તરંગો કયા કયા છે એ યાદ રાખવા માટે એક શોર્ટકટ કી આપું છું. વિદ્યુત ચુંબકીય તરંગોનો તરંગ લંબાઈના વધતા ક્રમમાં, ચડતા ક્રમમાં અથવા તો આવૃત્તિના ઉતરતા ક્રમમાં બધા તરંગોનું નામ યાદ રાખવું સરળ છે. અહીંયા પહેલું આવે છે ગેમા તરંગો. ત્યારબાદ આવે છે એક્સરેઝ, ક્ષ કિરણો અથવા ક્ષ તરંગો, એક્સરેઝ. પછી આવે છે અલ્ટ્રાવાયોલેટ તરંગો, અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી. એ તો તમને ખબર જ છે, અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી તરંગો. ત્યારબાદ આપણી આંખ જોઈને જે ખુશ થાય છે, આપણે જે જોઈ શકીએ છીએ તેવા વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો નોંધજો કે કુલ જે સૂર્યપ્રકાશ આવી રહ્યો છે, વિદ્યુત ચુંબકીય તરંગો આવી રહ્યા છે, એનાથી ખૂબ જ એક નાનો અંશ આપણે દ્રશ્ય પ્રકાશ માટે આપણી આંખ વિઝિબલ છે, આપણે જોઈ શકીએ છીએ. દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે તરંગ લંબાઈવાળા તરંગો પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો. ત્યારબાદ ઇન્ફ્રારેડ કરતાં વધારે તરંગ લંબાઈવાળા તરંગો
એ છે માઇક્રોવેવ્સ તરંગો. માઇક્રોવેવ તરંગો અને સૌથી વધારે તરંગ લંબાઈ ધરાવતા અંતિમ તરંગો છે એ છે રેડિયો તરંગો. તો આ તરંગ લંબાઈના ચડતા ક્રમમાં ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. તમે ફરીથી એકવાર નોંધી લો ક્રમ: ગેમા કિરણો, ક્ષ કિરણો, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ અને રેડિયો વેવ. તો આને યાદ કેવી રીતે રાખવું? તો વિદ્યાર્થી મિત્રો, માત્ર યાદ રાખવા માટે એક વિધાન યાદ રાખો. એ વિધાન કંઈક આવું છે: ગેપો ગમો તો કોઈ એક્સ છે, નથી તમે કે નથી હું. આપણે બે પૈકી કોઈ ગગા નથી, ગેપા નથી. જો આપણે કોઈ ફરવા જઈશું અને આપણને કોઈ ગમે કહેશે, કોને કોને? તમને, યુ, આપણે બંનેને વી, અથવા આઈ, અથવા મને. ફરીથી, ગેમો તો કોઈ એક્સ છે, યુ, વી કે આઈ ફરવા ગયેલા હશું ને કોઈ ગેમો કહેશે તેને મારીશું, માર. આમ ગામા એક્સ યુ વી આઈ એમ આર, ગામા એક્સ યુ વી આઈ એમ આર. આના પરથી તમને સરળતાથી આ ક્રમ યાદ રહી જશે. અને એટલા માટે આ ક્રમ યાદ રાખવો જરૂરી છે કે આના પરથી ઘણા બધા એમસીક્યુ આવે છે. જેમ કે અહીં આગળ પહેલો એમસીક્યુ એમ લઉં છું કે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ. તો શૂન્યાવકાશ માટે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ જોવો છે. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એક સરખો જ છે. આ બધા તરંગોનો વેગ વી એ સી જેટલો જ હોય છે, કોઈનો ઓછો નહીં, કોઈનો વધારે નહીં. આમ ગેમાથી શરૂ કરીને તમે રેડિયો તરંગો સુધી જાઓ તો આ બધાનો વેગ એક સરખો મળશે. આ ખાસ નોંધજો. પણ ક્યાંની અંદર? શૂન્યાવકાશની અંદર. આ જ હકીકત કોઈ માધ્યમમાં પૂછ્યું હોત તો જવાબ જુદો આવે. કોઈ માધ્યમની વાત કરીએ, માધ્યમમાં સી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ, માધ્યમમાં સી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ. આમ જો લેમડા વધતી જાય તો સી વધતો જાય. આ બધા વધતા લેમડામાં છે. તો અહીં માધ્યમ માટે વી ગેમા સૌથી વધારે હોય, વી એક્સરે તેના કરતાં ઓછો હોય, અને એ રીતે રેડિયો તરંગોનો વેગ સૌથી ઓછો હોય. પણ યાદ રાખો, કોઈ માધ્યમની અંદર, પારદર્શક માધ્યમમાં જો શૂન્યાવકાશમાં પૂછ્યું હોય તો ગેમા એક્સ યુ વી આઈ એમ આર આ બધા તરંગોનો વેગ પ્રકાશના વેગ જેટલો જ હોય. આ હકીકત ખાસ યાદ રાખવી જોઈએ. આ બધા તરંગો વિદ્યુત ચુંબકીય તરંગોમાં બધા તરંગોનો ઉપયોગ આપણે જોવાનો છે. ગેમા કિરણોનો તો ઉપયોગ તમે જોયો હશે. ગેમા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓ વખતે ભાઈ આલ્ફા, બીટા અને ગેમા તરંગો ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. બરાબર. આવા ગેમા કિરણો એ મેડિકલ સર્જરીમાં તેમજ ખાસ કરીને કેન્સર જેવા રોગોના નિદાન માટે, કેન્સરના કોષોનો નાશ કરવા માટે તમે સાંભળ્યું છે ગેમા થેરપી આપી, એ આ ગેમા તરંગો છે. ક્ષ-કિરણોની વાત કરીએ તો એનો ઉપયોગ આપ સૌ જાણીત જ છે. ક્ષ-કિરણોનો ઉપયોગ એક્સરે ફોટોગ્રાફી માટે થાય છે, જેને મદદથી શરીરના આપણે આંતરિક અવયવો જોઈ શકીએ. આમ એક્સરે પણ મેડિકલ ક્ષેત્રે ઉપયોગી છે. ત્યારબાદ આવે છે અલ્ટ્રાવાયોલેટ. આ અલ્ટ્રાવાયોલેટ તરંગો આજકાલ વર્તમાન સમયમાં લેસિક સર્જરી માટે ખૂબ જ અગત્યના છે. ફરીથી, લેસિક સર્જરી માટે કયા તરંગો વપરાય છે? લેસિક સર્જરી માટે અલ્ટ્રાવાયોલેટ તરંગોનો બહોળો ઉપયોગ થાય છે. તેમજ અલ્ટ્રાવાયોલેટ લેમ્પ પણ આપણે વાપરીએ છીએ. એ ઘણા કીટાણુનો નાશ કરે છે. પાણીના શુદ્ધિકરણમાં પણ આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વાપરીએ છીએ. જ્યારે બાળક અવતર્યું હોય અને જો વીક હોય તો તેને પણ આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપીએ છીએ. આમ અલ્ટ્રાવાયોલેટ તરંગો મેડિકલ ક્ષેત્રે પણ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખાસ નોંધી લેજો કે આ બધા તરંગો ગામા, એક્સ અને અલ્ટ્રા એની તરંગ લંબાઈ એ 3000 એંગસ્ટ્રોમ કરતાં ઓછી છે. આ બધા તરંગો ગેમા, એક્સ, યુ કે જેમની તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમ કરતાં ઓછી છે એ માત્ર મનુષ્ય નહીં, પૃથ્વી પર કોઈ પણ જીવ સૃષ્ટિ માટે હાનિકારક છે. પણ આપણું સદનસીબ છે કે આવા તરંગોનું પૃથ્વીની સપાટીથી ઉપર આવેલા ઓઝોનના સ્તરમાં શોષણ થઈ જાય છે. આ ઓઝોનના સ્તર એ આ ત્રણ તરંગોનું શોષણ કરી લે છે. આ અર્થમાં આપણે ઓઝોનના સ્તરને ભગવાન કહેવું જોઈએ. નહીં તો આ જો ઓઝોનનું સ્તર ના હોત
તો આ 3 તરંગો પૃથ્વી પર આવતા હોત અને કોઈ પણ જીવસૃષ્ટિ, માત્ર મનુષ્ય નહીં, જીવસૃષ્ટિ માટે શક્ય ન હોત, જીવન શક્ય ન હોત. આપણે ઘણીવાર તમે અત્યારે થોડી વાત કરી દઈએ કે તમે એવું સાંભળો છો કે જ્યારે ઓઝોનના સ્તરમાં ગાબડું પડી રહ્યું છે, એ ઓઝોનનું સ્તર જે દિવસે પાતળું થઈ જશે ત્યારે આ તરંગો પૃથ્વી પર આવી જશે અને પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિનો નાશ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્સના વિદ્યાર્થીઓ તરીકે તમે પણ ઓઝોનનું સ્તર જળવાઈ રહે એ માટે શક્ય એવા અનેક પ્રયત્નો કરજો, જે આપણે અગાઉ આવી જ ગયા છે. ત્યારબાદ આવે છે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. આ ખાસ નોંધી લેજો. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. આના પર ફરીથી આવીએ. હું દ્રશ્ય પ્રકાશને વધારે સ્પષ્ટ કરવા માગું છું. દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ લાઇટ, કે જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ છે, 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. આવા દ્રશ્ય પ્રકાશના પણ કેટલાક વિભાગ છે. આ નામ તમે બાળપણથી જાણતા જ આવ્યા છો. જાની વાલી પીનારા, જાની વાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આમ આપણે જાની વાલી પીનારા દ્વારા આ રંગોને જાણીએ છીએ. લાલ એટલે રાતો. અહીં પણ તમારે ખાસ અગત્યનું છે તરંગ લંબાઈ અને વેગનો ચડતો ઉતરતો ક્રમ યાદ રાખવો છે. યાદ રાખો મિત્રો. ફરીથી જો વાત શૂન્યાવકાશની કરીએ તો શૂન્યાવકાશની અંદર આ બધા જ રંગોનો વેગ એક સરખો હોય છે. વાયોલેટથી શરૂ કરી બ્લુ, લીલો, લીલાને ગ્રીન કહી દઈએ, આ બધા જ તરંગો રેડ સુધીના. આમ વી વાયોલેટ और वी जांबली इज सेम एज वी रेड. ક્યાં? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં બધા જ રંગોનો વેગ એક સરખો હોય છે. જો કોઈ પારદર્શક માધ્યમ લઈ લઈએ તો કોઈ પારદર્શક માધ્યમમાં રાતા રંગનો વેગ સૌથી વધારે અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય છે. આમ રાતા રંગનો વેગ સૌથી વધારે હોય છે. આના પરથી પણ ઘણા બધા MCQ તમે તારવી શકો કે જેનો વેગ સૌથી વધારે તેનું વક્રીભવન સૌથી ઓછું થાય. એ રીતે તમે પ્રકાશના ચક્રોમાં પણ આ હકીકતનો ઉપયોગ કરી શકો કે ભાઈ રાતા રંગ માટે વેગ વધારે, વક્રીભવન ઓછું. જ્યારે વાયોલેટ માટે વેગ ઓછો, વક્રીભવન સૌથી વધારે. આમ જ્યારે કોઈ પારદર્શક માધ્યમની અંદર પ્રકાશનું પરાવર્તન થાય છે, પ્રકાશ કોઈ પ્રિઝમ જેવા માધ્યમની અંદર પ્રવેશે છે, ત્યારે રાતા રંગનો વેગ સૌથી વધારે હોવાથી, ધારો કે આ કોઈ સફેદ પ્રકાશ છે એવું કહી દઈએ, આ ગ્રીન છે અત્યારે, કારણ કે સફેદ તો કરીને દોરી નથી શકતા, પણ નોંધી લે કે આ જે ગ્રીન દોરી છે એ સફેદ પ્રકાશ છે. તો પ્રિઝમની અંદર તેનું રાતા અને જાંબલી બે રંગોમાં વિભાજન થાય છે. ત્યારે ખાસ કાળજી રાખો કે રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય, કારણ કે તેનો વક્રીભવનાંક સૌથી ઓછો છે. જ્યારે વાયોલેટનું વક્રીભવન સૌથી વધારે થાય, કારણ કે તેનો વેગ સૌથી વધારે છે. આમ પ્રકાશના તરંગોનું, સફેદ પ્રકાશનું રાતાથી જાંબલી સુધીમાં વિભાજન થાય, અને આપણે વર્ણપટ પણ કહ્યો છે, પ્રકાશનું વિભાજન પણ કહ્યું હતું. આવું આપણે પ્રકાશના ચેપ્ટરમાં જોયું હતું. અત્યારે ખાલી સામાન્ય તમને યાદ રહી એટલા માટે રિપીટ કરી દીધું. બાકી આપણા માટે ફરીથી મહત્ત્વનું તો આ જ છે, રંગો અને તેનો વેગ. રંગો જાંબલી, નીલો, પીળો અને એનો વેગ N=C/V. આ થઈ ગયો વિદ્યુત ચુંબકીય તરંગોમાં દ્રશ્ય પ્રકાશ. આગળ જઈએ તો દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે તરંગ લંબાઈ ધરાવતા તરંગો ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. આ પછી પારક્ત કિરણો, માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. આ તરંગો મનુષ્ય કે કોઈ પણ જીવપેશી માટે બિલકુલ હાનિકારક નથી. આ ત્રણ આશીર્વાદ સમાન છે. આપણે કહ્યું કે આ અહીંથી આપણી લિમિટ શરૂ થઈ ગઈ, આપણે જોઈએ ખુશ થઈએ એ દ્રશ્ય પ્રકાશ. એની ઉપરના ત્રણ તરંગો હાનિકારક, આ તરંગો ફાયદાકારક છે. તમે જોઈ ગયા, આપણે અગાઉ કમ્યુનિકેશનમાં જોયું કે રેડિયો વેવ્સનો ઉપયોગ કમ્યુનિકેશનમાં બહોળા પાયે થઈ રહ્યો છે. ઇન્ફ્રારેડ તરંગો
ઇન્ફ્રારેડ તરંગો તમે જોયું હશે, સામાન્ય રીતે તમે માઇક્રોવેવ ઓવન સાંભળ્યું હશે, એ માઇક્રોવેવ ઓવન, ઇન્ફ્રારેડ તરંગો. ભાઈ જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આ ઇન્ફ્રારેડ તરંગો જ, પારરક્ત કિરણો જ ગરમી લાવવા માટે જવાબદાર છે. ભાઈ દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી તેમજ પૃથ્વી પરના મકાનો, કોઈ પણ સપાટી, એનું તાપમાન વધતું હોય, જેવો સૂર્યાસ્ત થાય અથવા સૂર્યપ્રકાશ ન હોય એ સમયે આ પૃથ્વીની જમીન અથવા બધા જ ઓબ્જેક્ટો એ ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે છે. આ ઇન્ફ્રારેડ તરંગો પૃથ્વીના વાતાવરણને ભેદીને જઈ શકતા નથી. તેઓ ભેદી શકતા નથી. તેઓ વાતાવરણમાંથી પરાવર્તન પામે છે. વાતાવરણમાંથી તેમનું પરાવર્તન થાય છે. વાતાવરણમાંથી પરાવર્તન પામીને આવતા આ જ ઇન્ફ્રારેડ તરંગો પૃથ્વી પર તાપમાન જાળવવા માટે આશીર્વાદરૂપ છે. આમ ઇન્ફ્રારેડ તરંગો તાપમાન જાળવતા હોય તેમને હીટ વેવ્સ પણ કહે છે, અથવા તો ગરમીના તરંગો પણ કહે છે. આ થઈ ગયા ઇન્ફ્રારેડ તરંગો. ત્યારબાદ આપણે વાત કરવાની છે માઇક્રોવેવ તરંગો. માઇક્રોવેવ, મેં કહ્યું એ પ્રમાણે માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ ખાસ યાદ રાખવાની, ઘણીવાર આવે છે. માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ 0.3 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ જેટલી છે. આ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ 0.3 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ સુધીની છે. આ તરંગો પણ આપણે ખાસ હીટ વેવ્સ માટે ઉપયોગી છે. જેમ તમે માઇક્રોવેવ ઓવન સાંભળ્યું હશે. માઇક્રોવેવની ઉર્જાનું પાણીના અણુની ગતિ ઉર્જામાં મહત્તમ એફિશિયન્સીથી રૂપાંતર શક્ય છે. આથી એનો ખોરાક રાંધવા માટે ઉપયોગ થઈ શકે છે. અને હવે અંતિમ રહી ગયા છે એ છે રેડિયો તરંગો. રેડિયો વેવ્સ, એમની આવૃત્તિનો વિસ્તાર એ છે 530 કિલોહર્ટ્ઝથી 170 કિલોહર્ટ્ઝ. આ ખાસ યાદ રાખજો. રેડિયો તરંગો માટે આવૃત્તિનો વિસ્તાર છે 530 કિલોહર્ટ્ઝ ટુ 170 કિલોહર્ટ્ઝ. આ બધી જુદી જુદી આવૃત્તિવાળા છે. આવા રેડિયો તરંગોમાં UHF તરંગો પણ હોય છે. UHF એનું ફૂલ ફોર્મ થાય છે અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી. આપણે કહ્યું તે પ્રમાણે એનો કમ્યુનિકેશનમાં અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સીનો ઉપયોગ થાય છે. જ્યારે મિત્રો ઓઝોનના સ્તરની વાત કરી ત્યારે એક વાત બીજી નોંધી લેજો કે ઓઝોનના સ્તરની અંદર જે પાતળું થઈ રહ્યું છે એ માટે જવાબદાર છે CFCs, જેને કહેવાય છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. દાખલા તરીકે ફ્રીઝમાંથી ઉત્પન્ન થતો ફ્રીઓન વાયુ આ ઓઝોનના સ્તરને પાતળું બનાવી શકે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો વિશે આટલી વાત કર્યા પછી હવે આપણે કેટલાક એના દાખલાઓ ગણીશું કે જે અત્યાર સુધી આવી ગયા છે. તો એક પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ 3 મિલીમીટરથી 100 સેન્ટીમીટર સુધીની છે. તો આવા વિદ્યુત ચુંબકીય તરંગો માટે કે જે સંદેશામાં વ્યવહારમાં વપરાય છે તેના માટે તમારે શોધવાનું છે આવૃત્તિનો ગાળો. કયું સૂત્ર વાપરશો? બહુ ઇઝી છે. આવૃત્તિનો ગાળો શોધવાનો છે. તો C = λf. C = λf પરથી કહી શકાય કે F = c/λ. આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ અને તમે સરળતાથી ગણતરી કરી શકો કે અહીં C કેટલું છે? 3 મિલીમીટર. 3 × 10⁻³ મીટર. C = 3 × 10⁻+8 મીટર અને λ = 3 મિલીમીટર -3 મીટર. આમ 10⁵ હર્ટ્ઝ. એ રીતે λ = 100 મૂકી દઈએ
તો F2 મળશે તમને, આને F1 કહી દઈએ તો F2 ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા 2. ગમે તે એકને લેમ્બડા 1 બીજાને લેમ્બડા 2. તો C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ બાય લેમ્બડા 2. લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. સો ઇટ ઇઝ 300 મેગાહર્ટ્ઝ. તો આ રીતે તમે પ્રશ્નનો ઉત્તર આપી શકો. ફરી જોઈ લો, અહીં સ્ક્રીન પર છે, નોંધવું હોય તો તમે નોંધી શકો છો. ત્યારબાદ એકવાર આ પ્રશ્ન આવ્યો છે લગભગ આના જેવો જ, કે રેડિયો ખગોળીય શાસ્ત્રના અભ્યાસ માટે જે તરંગો વપરાય છે તેની તરંગ લંબાઈ આશરે 21 સેન્ટીમીટર જેટલી છે. એને મીટરમાં ફેરવી શકો. એના પરથી ફરીથી આવૃત્તિ F શોધવાની છે. તો C ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા F માટે F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 21 ઇન્ટુ 10⁻². આ -2 પર આવે એટલે +2 થઈ જશે. અને આવું કહી દઈએ 30/21. આમ તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી સરળ છે, પરંતુ તમને એક ટ્રીક કહેવા માગું છું એટલે આ ગણતરી ફરીથી બતાવું છું. -2 ઉપર લઈએ એટલે 10 થશે. આમ 3 ઇન્ટુ 10⁻10 પણ છેદમાં 21 છે એટલે 10ની જગ્યાએ 30 મેં કરી દીધા અને 10⁹. આવો ઉપયોગ તમે પણ તમારી ગણતરી દરમિયાન કરી શકો કે જેથી સરળતા થાય. હવે આ તમે બહુ સરળતાથી ગણી શકો. આનો તમે કરશો તો 1.43 જેટલું આવે. 1.43 ઇન્ટુ 10⁹9 હર્ટ્ઝ અને ગીગાહર્ટ્ઝ પણ કહે છે. તો આ ગણતરી પણ અત્યારે સ્ક્રીન પર દેખાય છે. આપ સ્ક્રીન પરથી ઝડપથી ઉતારી શકો અને આ ટ્રીક યાદ રાખી શકો. ત્યારબાદ એકવાર આવો પ્રશ્ન આવ્યો છે, એ પણ જોઈ લઈએ કે ગેમા તરંગો, ક્ષ તરંગો, એક્સરેઝ અને માઇક્રોવેવ્સ માટે વેગ અનુક્રમે VG, VX અને VM હોય તો અવકાશની અંદર તેમના વેગ સરખાવો. જો ફરીથી કહી દો મિત્રો, આપણે અગાઉ કહ્યું જ છે કે અવકાશ જો હોય તો અવકાશમાં બધા સરખા જ હોય, પણ જો માધ્યમ હોતે તો કોઈ માધ્યમની અંદર વાત કરી હોય તો અગાઉ કહ્યું તે પ્રમાણે ગેમા કિરણોનો વેગ સૌથી ઓછો હોત અને માઇક્રોવેવનો વેગ સૌથી વધારે હોત. તો કોઈ માધ્યમ હોય તો આ જવાબ આવ્યો હોત. ત્યારબાદ એક બીજો પ્રશ્ન છે કે એક વિદ્યુત ચુંબકીય તરંગમાં E સદિશનું મહત્તમ મૂલ્ય 18 વોલ્ટ પર મીટર છે. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારોના ગુણોત્તરને આપણે C કહ્યું છે. આમ જો B શોધવું હોય તો B તમે વિદ્યુત ક્ષેત્રને C વડે ભાગો, એના પરથી મળી જાય. આમ ઓરલી પણ ગણી શકાય. EM ઇઝ 18 એન્ડ C ઇઝ 3 ઇન્ટુ 10⁸. આમ આનો જવાબ આવશે 6 ઇન્ટુ 10⁻⁻8 એકમ ટેસ્લા આવશે. અહીંયા એક વાત અગત્યની કરી દઈએ, ધારો કે એની દિશા પણ આપી હોત તો એવો પણ એક પ્રશ્ન આવ્યો છે કે E અને B તો આપ્યા જ હોય, આનું આ જ હોય, પણ દિશા પણ આપેલી હોય. જો દિશા આપેલી હોય તો તેવો એક પ્રશ્ન જોઈ લઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ તરીકે એનું મૂલ્ય 6.3 J છે. જો પ્રસરણની દિશા X હોય એટલે આને કહ્યું J એટલે એ કઈ દિશામાં આવ્યું? J એટલે Y દિશામાં આવ્યું. અને કહ્યું છે કે પ્રસરણની દિશા X છે. પ્રસરણની દિશા X છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ બંનેને લંબ, X અને Y બંનેને લંબ એવી દિશા થઈ ગઈ Z. આમ ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં હોય એનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં ફરીથી વાત તો એની એ જ કરવાની છે. આના પરથી BZ ઇઝ ઇક્વલ ટુ EY/C. આ ગણતરી પણ તમે ઝડપથી ઉતારી શકો. EYનું મૂલ્ય જ અહીંયા લખું છું ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸. આ ઓરલી જ ગણી શકાય. 2.1 ઇન્ટુ 10⁻⁻8 ટેસ્લા. પણ ફેર એટલો જ છે કે B માટે Z દિશા લેવી પડે.
તો આ રીતે સી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી પરથી ઘણી બધી વાર એમસીક્યુ આવે છે. આ દાખલો અત્યારે સ્ક્રીન પર મૂકેલો જ છે, એ તમે જોઈ શકો છો. એક બીજું એમસીક્યુ અગત્યનું છે, એ પણ જોઈ લઈએ. એમ કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ વડે આપવામાં આવ્યું છે, અને ચુંબકીય ક્ષેત્ર માટે B0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ આપવામાં આવ્યું છે. તો તમારે E0 અને B0 વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આ સંબંધ આ રીતે મેળવી શકાય. સી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી કરી દઈએ, કિંમતો મૂકી દઈએ. E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ ના છેદમાં B0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અહીં સાઇન સાઇન જાય અને ઈ બાય બી બરાબર E0 બાય B0. તો આ એક સૂત્ર મળ્યું. એ રીતે આપણને ખબર કે શૂન્ય પ્રકાશમાં પ્રકાશનો એક સી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. આ સૂત્ર આપણે તરંગના ચેપ્ટરમાં જોયું હતું. તો આ બંનેને સરખાવી દઈએ તો આવું આવી જાય. E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. માટે E0 ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ B0. તો અત્યારે અહીંયા સ્ક્રીન પર તમે દેખાય છે સમગ્ર દાખલો તમે સરળતાથી ગણી શકો છો. આગળ જોઈ લઈએ આપણે. આવું એક એમસીક્યુ આવ્યું છે કે એફ બરાબર આવૃત્તિ એફ આપેલી છે. એફ ઇઝ ઇક્વલ ટુ 10 મેગાહર્ટ્ઝ. 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર ઈ આપ્યું છે. જેમને ગણવું એ વિદ્યાર્થી મિત્રો સાથે લખતા જજો કે જેથી સમય બચી શકે. ઈ ઇઝ ઇક્વલ ટુ 10 સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. પણ મિલી વોલ્ટમાં આપેલું છે. મિલી વોલ્ટને વોલ્ટમાં ફેરવવું પડે. અને તમને પૂછ્યું છે ઉર્જા ઘનતા શોધવાની છે. તો ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ ઈ આરએમએસનો વર્ગ. અહીંયા ઈ આરએમએસ એટલે EM બાય √2. તો આ સૂત્રની અંદર કિંમત મૂકી તમે ઉર્જા ઘનતા ગણી શકો. આ જો કિંમતો મૂકશો, અત્યારે એમાં સમય ના બગાડી તમને સીધો જવાબ આપી દઉં છું કે તમારો જવાબ તમે વેરીફાઈ કરી શકો. આનો જવાબ આવશે 4.425 ઇન્ટુ 10⁻⁻16. ઉર્જા ઘનતા જૂલ પર મીટર ક્યુબ, એનું એકમ જૂલ પર મીટર ક્યુબ. તો આ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એકવાર પૂછાઈ ગયો છે એટલે જેમણે ગણવું હોય તે ગણી શકે. એક બીજો દાખલો જોઈ લઈએ. એમાં એવું આપ્યું છે કે તરંગો નેગેટિવ એક્સ દિશામાં પ્રસરે છે. ઋણ એક્સ દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. BY ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ સાઇન KX પ્લસ ઓમેગા ટી 10⁻11t છે. તો આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાના છે. તો આ સૂત્રને હું બોલતો જ ગયો, લખતા ગયો, તેમ તમે બી લખતા ગયા હોય તો BY ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન KX પ્લસ ઓમેગા ટી. આની સાથે સરખાવી દઈએ તો આ B0 દર્શાવે છે, આ કે દર્શાવે છે અને આ ઓમેગા દર્શાવે છે. આ ત્રણ તમે સરળતાથી સરખાવી શકો. તો B0 મળશે તમને 2 ઇન્ટુ 10⁻⁻7. કે મળશે 0.5 ઇન્ટુ 10⁻³ અને ઓમેગા મળશે 1.5 ઇન્ટુ 10⁻11. આ બી ટેસ્લામાં આપ્યું છે એટલે આ પણ ટેસ્લામાં થશે. કેનું એકમ થાય SI એકમ રેડિયન પર મીટર અને ઓમેગાનો એકમ થશે રેડિયન પર સેકન્ડ. તો B0 કે અને ઓમેગાના મૂલ્યો આપેલા છે અને તમને કહ્યું છે કે તરંગ લંબાઈ લેમ્બડા શોધો. તરંગ લંબાઈ લેમ્બડા કે ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમ્બડા માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કે.
2π/k કે આપેલા જ છે. આ 2π/k તમે ગણતરી કરી શકો. અત્યારે હું એનો જવાબ આપી દઉં કે જેથી તમે તમારો જવાબ વેરીફાઈ કરી શકો. સ્ક્રીન પર અત્યારે તમે જોઈ શકો છો આ સ્પષ્ટ 2π/0.5 × 10⁻³ આ ગણતરી તમે કરી દો તો આનો જવાબ આવશે 1.26 × 10⁻² મીટર. અને કોઈ સેન્ટીમીટરમાં પણ ફેરવી શકે, આટલા સેન્ટીમીટર. આ ગણતરી તમે ઝડપથી કરી લેશો. આગળ હજુ બીજું બી શોધવાનું છે. એમાં આવૃત્તિ એફ શોધવાનું છે અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. તો આવૃત્તિ એફ કેવી રીતે મળશે? તો એફ ઇઝ ઇક્વલ ટુ ω/2π. એફ ઇઝ ઇક્વલ ટુ ω/2π. અહીં હવે વધુ સ્પષ્ટ દેખાશે. ω/2π. ઓમેગા તમને આપેલા જ છે 1.5 × 10⁻11 ભાગ્યા 2π 6.28. અહીં પણ સાદુરૂપ તમે સરળતાથી આપી શકો. હું સીધો જવાબ લખું છું 23.9 × 10⁻6 હર્ટ્ઝ અથવા 10⁻9 હર્ટ્ઝ આવશે. અથવા આને આવૃત્તિમાં લખો તો 2.3 × 9 ગીગા હર્ટ્ઝ પણ દર્શાવી શકાય. પ્રિફિક્સમાં લખો તો 10⁻9 ઇઝ ગીગા. તો આ પ્રશ્ન પણ તમને દેખાય છે, તમે સરળતાથી જોઈ શકો છો. અને એ જ રીતે છેલ્લું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવાનું છે. તો પહેલાં આપણે EM શોધી કાઢીએ. EM ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે C ઇઝ ઇક્વલ ટુ EM/B. તો EM ઇઝ ઇક્વલ ટુ C × BM. આના પરથી તમે BM શોધી શકો. B0 આપેલું છે 2 × 10⁻⁻7. આના પરથી E થશે 60. આમ F, EM અને ઓમેગા મળી ગયા. આથી જે સ્ટાન્ડર્ડ સૂત્ર છે આપણું કે E ઇક્વલ ટુ E0 sin kx પ્લસ ωt. પણ પ્રશ્ન એ જ છે કે હવે એ કઈ દિશામાં હશે? તો આપણે આપ્યું છે કે BZ દિશામાં હોય, BY દિશામાં હોય તો અહીં EZ દિશામાં થશે. તો EZ ઇઝ ઇક્વલ ટુ 60 × sin કેની મૂલ્ય તો આપેલું જ છે 0.5 × 10⁻³ x પ્લસ ઓમેગાનું મૂલ્ય 10⁻11t. પણ ખાસ અગત્યનું કે જે કેપ કરવું પડશે, કે કેપ કરવું પડશે. કેમ? કારણ કે ZX છે. ZX માટે કે કેપ આવે. તો આ દાખલો પણ તમને ટીવી સ્ક્રીન પર દેખાય છે. તમે સરળતાથી જોઈ શકો છો કે આ પણ બહુ જ સરળ છે. આમ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગો પ્રમાણમાં સરળ છે. થોડુંક ઓછી વાર પૂછાય છે, પરંતુ એમાંથી કોઈક વાર તો પૂછાય છે. આપણે તો તૈયારી કરવી જ પડે. તમે આજે જે દાખલા ગણાવ્યા એ દાખલા ફરીથી એકવાર ગણી જજો અને આપ આમાં સફળ થાવ એવી શુભેચ્છા સાથે. અસ્તુ.